પુરુષોત્તમ ભગવાન કી જય। પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય બીજો, નારદ મુનિનો પ્રશ્ન। સુતદેવજીના વચનો સાંભળી મહામુનિ શૌનકે વિનયથી પૂછ્યું કે હે સુતદેવજી, સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે। તેમણે જે કહ્યું હોય તે કથામૃત અમને આપના મુખેથી કહી સંભળાવો। સુતદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે ઋષિઓ, આપ સૌ મારા ઉપર પૂજ્ય ભાવ રાખો છો તે જોઈ મને આનંદ થાય છે। હું તો અલ્પબુદ્ધિ છું, આપ સૌ જ્ઞાનીજનો છો। આપના સત્સંગથી મારા મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયો છે, તેથી હું વેદવ્યાસને મુખેથી સાંભળેલી કથા કહી સંભળાવું છું। એકવાર નારદજી ગંગા તીરે આવેલા નર નારાયણના આશ્રમમાં પધાર્યા। એમણે નારાયણને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને ભવન ત્રયને કાળના જાણનારા છો। સર્વસમર્થ હોવા છતાં તપ કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો। હું મૃત્યુલોકમાંથી આવું છું, ત્યાંના મનુષ્યો અત્યંત દુઃખી છે, તો તેમના દુઃખ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય કે વ્રત હોય તો તેનો સારાંશ મને કૃપા કરીને કહો। નારદજીનો પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણે સ્મિત કરીને કહ્યું કે હે નારદ, તમે જગતના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે, તેથી મને આનંદ થયો છે। વ્રજ વિહારી બંસીધર ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાનું શ્રવણ કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે। તેથી હું તમને પાવન પુરુષોત્તમ માસની કથા કહી સંભળાવું છું। નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, આપ કહો છો તે પુરુષોત્તમ માસ કયો, તેનો મહિમા અને તેના અધિષ્ઠતા દેવ કોણ છે, તે મને વિસ્તારથી કહો। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિઓ, નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ માસ એ અધિક માસનું નામ છે। તેના અધિષ્ઠતા દેવ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે। તે માસમાં વ્રત, તપ, ઉપવાસ અને પુણ્ય કર્મો કરનારને અધિક ફળ પ્રાપ્ત થાય છે, ને આ માસની ઉપાસના કરનાર મોક્ષનો અધિકારી બને છે। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિજનો, તે પછી ભગવાન નારદને મૃત્યુલોકના માનવીઓ ઉપર કૃપા કરીને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહેવા લાગ્યા। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। આપણે પુરુષોત્તમનો બીજો અધ્યાય સાંભળ્યો। હવે આપણે વાર્તા સાંભળીએ। વગર દીકરે દીકરો। બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, સાતે કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે। પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી તો નીતિ નિયમ પ્રમાણે નદી નાવા જાય, નાય ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે। વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને। બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો। બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને। બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે। બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું। બ્રાહ્મણે ખડીઓ ભરીને મોહર લીધા અને બહાર ગામ જવા નીકળ્યો। બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે। એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી। એ તો ત્યાં ગયો અને કહેવા લાગ્યો કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો। અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું કે લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવશું। છોકરીના બાપે હા ભણી નવરંગી ચોરી બંધાવી, મંગલ વાજા વાજતા થયા અને છોકરી તો પરણવા બેઠી। છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી, ચોથો ફેરો અધૂરો રાખ્યો। બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો। વહુ રોજ રાંધી આપે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારીને પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાવા ગયા। વહુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ। વહુએ કહ્યું કે કાકી રે કાકી, મને દેવતા આપો ને। પડોશણ બોલી, કાકી શી અને સાસુ શી, તારી વળી વર જ ક્યાં છે? અને તે તો છેતરીને પરણાવી લાવ્યા છે, એ તો વાંજ્યો છે, એને વળી છોકરો ક્યાં છે? પડોશણના બોળ સાંભળીને બહુ મૂંઝાઈ ગઈ। એ તો ઘરે આવીને રડવા બેઠી।
રસોઈ કરવાનું એ રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાઈને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું કે વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી કે તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કોઈ કરતા વહુનો જીવ ગોઠે ચડે. વહુએ તો સાસુ સસરો નાવા ગયેલા તે વેળા કોઠાર ઉઘાડ્યા. પેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાઓ ભરેલા, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક ને મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મોરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતથી ભરેલો. વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગઝગાટ થઈ રહ્યો હતો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે છે. કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડી કરેલી, ખભે જનોય, રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રતનું ભંગ થશે. પુરુષોત્તમ માસ પૂરો થશે, મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુએ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી, ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને? કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વરતવાનું અધૂરું છે. સાસુ તો વિસામણમાં પડી. છોકરા શો ને વાત શી? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વગડાવ્યા. બ્રાહ્મણ કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝવણી થઈ. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી કે કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમને મને કહ્યું છે કે મારું નામ પુરુષોત્તમ રાય અને છેલ્લે દાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડી કરેલી, લાલ ચાખડીએ ચડેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા, એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠાગોર. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોશી અને 2 વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કાંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું
વર્તુળમાં કંઈ પડી નથી. એ તો ઊના પાણીની તાંબા કુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાડે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટીઓને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટીઓને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાઠાગોરનો શાપ લાગ્યો છે, તું કાઠાગોરનું વ્રત કર, ગોરમાં બહુ દયાળુ છે, એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ, કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. ને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પેલા હતું એમ હેમખેમ થયું. મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.